અત્યારે જ આવી હતી 4 વ્હીલમાં અને હવે જ આવી હતી રોડ ઉપર અને આને સડી ગયો છે તડકો એટલા માટે દોડ મૂકી છે. તો અમારી દુર્ઘટના જોવા માટે જવું પડશે ફ્લેશબેકમાં. તો ચાલો. હેલો દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ. હું નીલ ભરવાડ અને અત્યારે આપણે આજ શુક્રવાર છે તો અત્યારે આપણે રજાનો દિવસ છે એટલા માટે તો આપણે હવે રખડવાનું છે. પણ અત્યારે આવી ગયો છે સતો એ કે ખાર્યું ભરવા જવાનું છે. આપણે હાલો ખાર્યું ભરી આવી. અત્યારે આવી ગયા છે સતાના ઘરે તો હવે ખાર્યું ભરવા જવાનું છે આપણે. તો હાલો ઘડીક દડો પાડ્યો એટલે ઘડીક ટાઈમ પાસ કરી આ ડોળો. હાલે લે કેચ ખબર પડે કે ટોલું કોક લઈને વહી ગયું છે એટલા માટે ઘડીક બની રહ્યું છે. तेजस्वी लोग हैं हमारे पास. ભાઈને ટ્રેક્ટર આવડતું નથી પણ એ ઉપર ચડી ગયેલા છે અને અહીંથી કોકના ડેલા નવરા કરી નાખે પણ રહી ગયા છે તો ગાડી દઈને હેઠું ઉતાર્યો. આ બધાનું જોઈને લાઈન થોડોક ભાઈ માવો ખાઈ લો ભાઈ. તો હું થોડો હાથો તો પડી દઉં. તાજમહેલ તો અહીંથી ઉભો કર્યો લાગે છે. ટ્રેક્ટરની હારે તો ટોલું તો હતું નહીં એટલા માટે હવે સતો અતારી ગયો છે નીણ ભરવા. તો મેં કે નવરા બેઠા છીએ એમ બે. તો હવે કિરણને બોલાવી એ નવરો મેં કીધું આવે છે ફોન કર્યો છે કિરણની. પહેલાં તો આ આવી ગયો તું ભાઈ ટ્રેક્ટરનું ટોલું ગોતને જાને ખોવાઈ ગયું છે એમ. અત્યારે હવે કિરણભાઈ ગાડી લઈને આવી ગયા છે અને હું ડ્રાઈવર હતો આ બધાનો. ડ્રાઈવર છો ને એ કે આપણે ટાઈમ જવાનું છે પણ અત્યારે ઘડીક રહીને બેન રહ્યું છે. હમણાં જવાનું છે એમાં એવું હતું જે લઈને જવાના હતા એ ભાઈ વાટે છે એ ભાઈ આવા પછી જવાનું છે એટલે એ 10-15 મિનિટમાં આવશે. મૂળ બધું બંધ રહ્યું. પહેલા તો ખાર્યું બંધ રહ્યું. હવે પાછું જવાનું હતું એ બંધ રહ્યું. ખાઈ રહ્યું એટલે તો ખારી ભરવા જવાનું. અમારે ખારી ભરવા જવાનું હતું એટલે અમને લઈ જતો હતો પરાયણે. તે હું પ્લાન કેન્સલ થયો. કારણ કે ટ્રેક્ટર હતું મને એનું ટોલું જ નહોતું. હારું મેં ગયો આખો દી હું અત્યારે શાંતિ તડકાનું અમારે જવાનું તો ટાઈટ ને પાછો વાટે હતા પણ એ ભાઈ આવે એમ છે ને એટલે પછી મારે પછી જવું પડ્યું. પછી અમે આ એક નિલેશભાઈ છે ધમાભાઈ છે અને આ બે છોકરાને દવાખાને લઈ ગયો. એમને મોડે પોવાઈ ગયું સમજ્યા. હસીદન મેચ દેવા છે બહુ ગુલ્ફી એવું બધું ખાય એટલે અમે તો ટાઈમ પહોંચી ગયા છીએ. અમારા બ્લોગમાં બનાવી જય માતાજી. હા કે ના હરખું બોલ મારા ભાઈ તમે લો પેટમાં ક્યાં બે થઈને તો એમ બોલ ને ફોન જાય કે હા એમ લાંબા થઈ ગઈ તો એની ખાતામાં આવે જ છે એની નાખે ત્યારે હાસો એમ તમે ના ફોન આવ્યું પેલા ન આવ્યું. તારો ડૂમ દિલ બે ફોન ખરાબ થઈ જાવ. આમાં પેલા આ હાથમાં હોવા દીધી ને એ મારી ખેવાનો કે રદ થાય પડે. કાંઈ નો થાય કાંઈ મોટી ગયું જોઈ ગાડીમાં પેટ્રોલ લઈ ગયું. ગાડીમાં પેટ્રોલ નથી તો એ કાચ ખુલ્લા રાખવા પડે પછી ફૂટી જાય. મોપે પકડવાની ગમે એમ ફીરે મોપે પકી જાય ને પછી એસી બીસી ખાવી હું જવું. કે આમ કે મારે આ ગાડી ચાલે ને દિશા આવતા એમાં કંપની ગાડી જો આપણે કે આમ જો હા હરકી થઈ ગયું એમાં કઈ આડોળા આવતા જ નહીં. હા મારે ભાઈ મહેમાન આવે ધીરે ભાઈ અહીંયા ક્યાં ગામડામાં ક્યાં તારા બાપ મેમાં કોણ આવે પોલીસ વાળો મોટા ને હમણાં તેમ જવાનું કહો છો બોટા તો કામ છે પણ છૂટા લેવા જવાનું છે. મને એની મને ગાડીઓ ફાવતું નથી ને ગાડીઓ લેવાય જાય છે ને આવડા હર્ષ લેવાની જ છે ગાડી. નાખ્યા નાથું બોલ મારા અહીંયા લાયા નથી પૈસા લાગતા છે. કરી પેટ્રોલ પૂરી લીધું છે અને ભાઈ રાખી આવી ગયા સક્સેસ થઈ ગયા એમને. હાલો આવી ઘડી ગયા ભાઈ તું નવો મેકાણો લાગે. નવો મેકાણો इतने तेजस्वी लोग हैं हमारे पास. છોકરાઓને ઘરે મૂકીને હવે નીકળી ગયા છે બોટાદ. એટલી દશા છે ને કે અહીંયા આખું પટાળ ખાલી છે તો આવડો ન્યા નથી થતો. અહીંયા કેવું છે ને એટલે અહીંયા મને પૂજાનો થાય લીલા તો મુજારો થાય પણ આ ભાઈ કેનો મુજારો થાય બહુ મીવું એમ છું. એમાં એવું છે આવું કઈ હોય ને બહુ મજા આવે ગાડીમાં ગાડી લઈને આમ જવાનું હોય પેલા પૂછે 2 વ્હીલ છે કે 4 વ્હીલ
ફોરેલ છે તો ભલામણ ગમે એવું કામ હોય ને પડતું. મને ખાવાનું જ હાલે પણ ગાડી ફરી લાતો મૂકીએ ને એટલે મને આંખ બંધ કરતા હવે પાછા મોટા જ જવી છે તો આવી ગયા છીએ અત્યારે બોટાદમાં. બોટાદમાં અમારી એન્ટ્રી થઈ ગઈ છે ને રામજી આમુલ આપણે દેખાઈ ગયો છે. કીધું છે કે સાઈડમાં ગાડી લ્યો નકર વાંયથી ટલો લાગી જાય છે ડમ્ફરનો. એટલે આપણા બાપનું ગામ છે ને એટલે આપણા બાપનું છે પૈસા દેવા આવવાના બાને લઈ ગયા ગાડી અને હવે રોડે રખડતા થઈ ગયા અને કિરણને અમે ઘસકાવી સીવી. પછી કહેવાય એને કિરણના દાદાનો છોકરો હતો. તેમ તેમ કરીને અત્યારે અમે અમારા ગામના પાટિયા રાધાપરા પહોંચી ગયા છે. કિરણને અત્યારે બહુ મેં ખસકાયો છે એ બાબતે. પછી જેમ તેમ કરીને અત્યારે પહોંચી ગયા છે ને અત્યારે તો રહ પાય છે સામને હાથા પાડવા માટે. અમને બોટાદ બોલાવીને મારે છેતરપિંડી થઈ છે ભાઈ. આ બધું કીધા જેવું નથી. મારા ભાઈ છે મોટા ભાઈ ઈ કે ગાડી લઈને આવો અને હું મેકી જાય ઘરે પાછો. એમ કીધું હાલો ભાઈ પાછા તમને ગાડી દઈ જાય અમને મેકી જાય છે. તો અમારે યાર એવી છેતરપિંડી થઈ ને અને બોટાદ ગયા ને તો ગાડી લઈ ગયા. પછી હવે છૂટા વાહનમાં હાલ્યા જાવ કે પછી મેં ત્યારે ભાડું ભરતી કે આડોળું કરીને મેં અહીંયા પહોંચી ગયા છીએ પાછા મારા ગામના પાટિયા. જે મારા ગાડી લઈ ગઈ વ્યક્તિ સામો મળે ને ધમીડી દેવાની વાત છે. બહુ ઘણા મારો ભાઈ છે. મારે નો એવું સાંભળવું પડ્યું. આ કેમ્પાવાળા તો લોહી પી ગયા. હજી અમારે લગભગ 1 થી 2 કિલોમીટર હાલવાનું છે. આમાં થયું એવું આવા અમારા આડેનધડ વિડીયો જોવા માટે આ વ્લોગ અમારે એવું હોય કે આડેનધડ અમારે આવે તો તમે જોઈ શકો છો. ઘડી હમણાં ગાડીમાં હતા અત્યારે હાલીને જાય છે. આને કહેવાય કઠણાય. ગાડી મળે એમ બેવતું જવાનું છે. જ્યાં કોઈક ઊભી રાખે છે નગર પછી જય સીતારામ. 2 કિલોમીટર હાલવાનું થાય છે અહીંથી પાક્કું. એવું કે ઓલી બીજી ગાડી હતી આ લઈ અડધે લઈ ગઈ આવતી હતી. આ ગાડી ઠેઠ ગામમાં રહેતી હતી તે આ ભાઈ ના ઓલા ભાઈ ઉતારી નાખ્યા. પછી મેં કીધું ઓલા ભાઈ મેં ઓલા ભાઈ લેતો હતા તે ગામમાં 3 જણા નો હાલે કે મારી ગાડી નથી બીજા લે છે. ચાલો ને ભાઈ આપણો ભાઈબંધ છે એટલે અમે હેઠા ઉતરી ગયા. પછી મેં કીધું હવે 2 ઘેરે જાય ઓલો એકલો હાલ્યો હોય નો સારું લાગે એટલે પછી બધું હારે બધા હાલ્યા. હવે આ લાંબો ગાળો નથી. અમે પહોંચી ગયા છીએ અમારા ગામમાં. તો અમારો વ્લોગ અહીંથી પૂરો થાય છે. અને કેટલી આપણે ગાડી બદલાવી? 800 ગાડી બદલી છે. કેટલી ગાડી મેકી ભાગી ગયા. પાછા નોખી ગાડીમાં બે અમારા મોઢા એવા રહ્યા ને ભાઈ એટલે અમને કોઈ બેહારા કોણ. આખો દી આમાં થઈ ગયો છે. તો હવે આવા નવા વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો. જય દ્વારકાધીશ, જય ઠાકર.